શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડામાં દિયર નીરવ અને ભાભી સાથે બનેલી ઘટના। કેનેડાના ટોરોન્ટો શહેરમાં શિયાળાની એક ઠંડી સાંજ હતી। બહાર રસ્તા ઉપર બરફની પાતળી ચાદર પથરાઈ ગઈ હતી અને બારીની બહારથી પસાર થતી ગાડીઓની લાઈટો ઘરના કાચ પર ઝબૂકતી હતી। એ સમયે 27 વર્ષનો નીરવ પોતાના મોટા ભાઈ મયંકના ફ્લેટની નાની બારી પાસે ઊભો હતો અને હાથમાં રહેલો ફોન વારંવાર જોઈ રહ્યો હતો। ફોનમાં નોકરી માટે મોકલેલા અને સંદેશાઓ હતા, પરંતુ એકેય જગ્યાએથી હકારાત્મક જવાબો આવ્યા નહોતો। નીરવ થોડા મહિના પહેલા ગુજરાતમાંથી કેનેડા આવ્યો હતો। ગામમાં રહેતા માતા પિતાએ પોતાની બચતમાંથી થોડા પૈસા ભેગા કરીને તેણે ભણવા અને જીવનમાં આગળ વધવા માટે મોકલ્યો હતો। મોટા ભાઈ મયંક ઘણા વર્ષોથી કેનેડામાં નોકરી કરતો હતો અને પોતાનું નાનું ઘર બનાવી ચૂક્યો હતો। શરૂઆતમાં મયંકે જ નાના ભાઈને કહ્યું હતું કે તું અહીં આવી જા, થોડો સમય મારી સાથે રહીને નોકરી શોધજે, પછી બધું પોતે સંભાળી લેજે। નીરવને લાગ્યું હતું કે વિદેશમાં આવ્યા પછી મહેનતથી બધું સરળ થઈ જશે, પરંતુ કેનેડાની જમીન પર પગ મૂક્યા પછી તેને સમજાયું કે સપના અને હકીકત વચ્ચે ઘણું અંતર હોય છે। રોજ સવારે તે નોકરી માટે નીકળતો, વિવિધ દુકાનો, ગોડાઉન, રેસ્ટોરન્ટ અને કંપનીઓમાં પૂછપરછ કરતો, પોતાની વિગતો આપતો અને સાંજે ખાલી હાથે પાછો ફરતો। શરૂઆતના દિવસોમાં મયંક તેને હિંમત આપતો હતો કે પરંતુ થોડા અઠવાડિયા પછી ઘરની પરિસ્થિતિ બદલાવા લાગી। મયંકની પત્ની કાવ્યા આખો દિવસ નોકરી કરીને સાંજે થાકેલી ઘરે આવતી અને ઘરનું કામ પણ સંભાળતી। નીરવ તેની મદદ કરવાનો પ્રયાસ કરતો, પરંતુ નોકરી ન મળવાની ચિંતા અને સતત નિષ્ફળતાના કારણે તે અંદરથી તૂટી રહ્યો હતો। એક સાંજે મયંક કામ પરથી મોડો આવ્યો અને કાવ્યા રસોડામાં ભોજન બનાવી રહી હતી। નીરવ હોલમાં બેઠો હતો અને નોકરી શોધવાના સંદેશાઓ જોઈ રહ્યો હતો। કાવ્યાએ ગુસ્સામાં પૂછ્યું, આજે પણ આખો દિવસ ઘરમાં જ હતા? નીરવે શાંતિથી કહ્યું, ના ભાભી, સવારે 2 જગ્યાએ ગયો હતો, કાલે ફરી બોલાવ્યું છે। કાવ્યાના મનમાં ઘણા દિવસથી ભરાયેલો ગુસ્સો એ દિવસે બહાર આવી ગયો। તેણે કડક અવાજે કહ્યું, કેટલા દિવસથી આ સાંભળીએ છીએ, અહીં આવો, રહો, ખાઓ અને કહો કે નોકરી શોધી રહ્યો છું। ઘરમાં બેઠે બેઠા ખાધા કરે છે અને કોઈ કામ ધંધો કરવો નથી। અહીં રખડવા આવ્યા છો કે જીવન બનાવવા? નીરવ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો। તેને ભાભીના શબ્દ કરતાં પોતાના વિશેનો સવાલ વધારે શોભ્યો। તેણે માથું નીચું કરીને કાવ્યા તરફ જોયું, પરંતુ જવાબ આપ્યો નહીં। મયંક પણ ત્યાં જ ઊભો હતો। નીરવને આશા હતી કે મોટા ભાઈ કંઈક કહેશે, કદાચ તેની તરફેણ કરશે, પરંતુ મયંક ચૂપ રહ્યો। એ મૌન નીરવને શબ્દોથી પણ વધારે દુઃખ કરી ગયું। તેણે પોતાના રૂમમાં જોઈને એક નાનું બેગ બહાર કાઢ્યું। તેમાં 2 જોડી કપડાં, પાસપોર્ટ, થોડા કાગળો અને માતાએ નીકળતી વખતે આપેલી નાની પ્રાર્થનાની માળા હતી। બેગ ખભા પર નાખીને તે દરવાજા પાસે આવ્યો અને મયંક સામે જોઈને માત્ર એટલું જ બોલ્યો, ભાઈ, આજે ભાભીએ જે કહ્યું એ કદાચ સાચું છે। જ્યાં સુધી હું મારા પગ પર ઊભો નહીં થાવ, ત્યાં સુધી હું આ ઘરમાં પાછો પગ નહીં મૂકું અને આશરો નહીં, તક જોઈએ છે અને જો તક નહીં મળે તો હું મારી તક જાતે બનાવીશ। મયંકે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ નીરવ દરવાજો ખોલીને બહાર નીકળી ગયો। બહાર બરફ પડતો હતો। ઠંડી એટલી હતી કે થોડા સમયમાં તેના હાથ સૂન થઈ ગયા, પરંતુ તેના મનમાં પહેલીવાર એક આગ સળગી હતી। એ રાત્રે તેણે બસ સ્ટેશનની નજીક સસ્તી જગ્યા શોધી અને થોડા પૈસામાં એક નાનકડા રૂમમાં રાત પસાર કરી। બીજા દિવસે સવારે
તેણે નક્કી કર્યું હતું કે હવે નોકરી નાની કે મોટી નહીં, કામ એટલે કામ. સવારે તે એક ગોડાઉનમાં ગયો. ત્યાં તેને માલ ગોઠવવાનું કામ મળ્યું. કલાકના સામાન્ય વેતનથી શરૂ થઈ. આખો દિવસ ભારે બોક્સ ઉઠાવ્યા પછી સાંજે તેના હાથ દુખતા હતા. પરંતુ ઘરે પાછો જઈને તે પોતાની કમાણીના થોડા પૈસા જોઈને હસતો હતો. તેને લાગતું હતું કે આ પૈસા માત્ર પગાર નહોતા, પરંતુ પોતાની ઇજ્જતની પહેલી કમાણી હતી. થોડા મહિનામાં તેને ગોડાઉનનું કામ શીખી લીધું. માલ ક્યાંથી આવે છે, કેવી રીતે ગોઠવાય છે, ક્યાં વેપારીએ કઈ વસ્તુ જોઈએ છે અને ગ્રાહકોને સમયસર માલ પહોંચાડવો કેટલો મહત્વનો છે, તે બધું તે ધ્યાનથી નિહાળતો. બીજા કામદારો જ્યાં કામ પૂરું કરીને ઘરે જતા, ત્યાં નીરવ ઘણીવાર મેનેજરને પ્રશ્નો પૂછતો. એક દિવસ એક વેપારીએ ગોડાઉનમાં આવીને કહ્યું કે નાના વેપારીઓને માલ સમયસર મળતો નથી અને મોટા સપ્તાહયરો નાના ઓર્ડર લેતા નથી. નીરવના મનમાં વિચાર આવ્યો કે કદાચ અહીં જ કોઈ તક છુપાયેલી છે. તેણે રાત્રે ઘરે જઈને કાગળ પર પોતાની યોજના લખી. શરૂઆતમાં તેની પાસે પૈસા નહોતા, ઓફિસ નહોતી અને કોઈ ઓળખાણ નહોતી, પરંતુ તેની પાસે કામ કરવાનો અનુભવ અને લોકોની સમસ્યા સમજવાની ક્ષમતા હતી. તેણે પોતાની નાની બચતમાંથી થોડા પૈસા કાઢીને જૂની વાન ભાડે લીધી અને નાના વેપારીઓ માટે માલ પહોંચાડવાનું કામ શરૂ કર્યું. શરૂઆતના દિવસોમાં તે પોતે જ ફોન કરતો, પોતે ઓર્ડર લેતો, પોતે જ માલ ગોઠવતો અને રાત્રે પોતે જ પહોંચાડતો. ઘણીવાર બરફવર્ષામાં રસ્તા પર કલાકો સુધી વાહન અટકી જતું. ઘણીવાર ગ્રાહક છેલ્લી ઘડીએ ઓર્ડર રદ કરી દેતો. એક વખત તો તેની વાન રસ્તામાં ખરાબ થઈ ગઈ અને આખી રાત ઠંડીમાં બેઠો રહ્યો. પરંતુ તેણે બીજા દિવસે કામ બંધ કર્યું નહીં. ધીમે ધીમે વેપારીઓને સમજાયું કે આ છોકરો પૈસા કરતાં વિશ્વાસને વધારે મહત્વ આપે છે. થોડા મહિનામાં તેનો ગ્રાહકો વધવા લાગ્યા. એક નાની વાનમાંથી 2 વાન થઈ, 2 માંથી 4 થઈ અને પછી તેણે નાનકડું ગોડાઉન ભાડે લીધું. નીરવ હવે માત્ર કામ કરતો નહોતો, તે કામને સમજતો હતો. તેણે કમ્પ્યુટર પર હિસાબ શીખ્યો, વ્યવસાયના નિયમો સમજ્યા અને પોતાની ભૂલોમાંથી શીખતો ગયો. 3 વર્ષમાં તેની કંપનીમાં 10 લોકો કામ કરવા લાગ્યા. 5 વર્ષમાં સુધીમાં તેણે વિવિધ શહેરોમાં માલ પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરી. એક દિવસ તેના ઓફિસમાં કાચના દરવાજા પર કંપનીનું નામ જોઈને તે લાંબા સમય સુધી નિઃશબ્દ ઊભો રહ્યો. તેને યાદ આવ્યું કે થોડા વર્ષ પહેલા એ શહેરમાં તે એક નાની બેગ લઈને બરફમાં ઘર છોડીને નીકળ્યો હતો. આજે તેની સામે પોતાની કંપની હતી, કર્મચારીઓ હતા અને પોતાના નિર્ણયોથી ઊભી કરેલું જીવન હતું. પરંતુ તેની સફળતાનો સૌથી મોટો પુરાવો પૈસા નહોતા. સૌથી મોટો પુરાવો એ હતો કે હવે તે પોતાના માતા-પિતાને દર મહિને પૈસા મોકલતો હતો અને તેમને ક્યારેય પોતાના માટે ચિંતા કરવાની જરૂર પડતી નહોતી. બીજી તરફ મયંક અને કાવ્યાના જીવનમાં પણ ઘણું બદલાઈ ગયું હતું. નીરવના જતા પછી મયંકને પોતાની ભૂલ સમજાઈ હતી. તેને સમજાયું હતું કે એ દિવસે નાના ભાઈને રોકવા માટે એક માત્ર વાક્ય બોલવાનું હતું. પરંતુ તેણે મૌન પસંદ કર્યું હતું. કાવ્યાને પણ પોતાના શબ્દ યાદ આવતા અને ઘણીવાર પસ્તાવો થતો. બંનેએ નીરવનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નીરવ દરેક વખતે માત્ર એટલું જ કહેતો હતો કે હું સારું છું, તમે પણ સારા રહો. વર્ષો પછી એક દિવસ મયંકને અચાનક એક મોટા વેપારી સંમેલનમાં જવાનું થયું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જે વ્યક્તિનું નામ જાહેર થયું તે સાંભળીને મયંકના પગ નીચેથી જમીન સરકી ગઈ. નામ હતું નીરવ પટેલ. મયંકે મંચ તરફ જોયું. સામે સૂટ પહેરેલો, આત્મવિશ્વાસથી ભરેલો નીરવ ઊભો હતો. કાર્યક્રમ પૂરો થયા પછી મયંક ધીમે ધીમે તેની પાસે ગયો. બંને ભાઈઓ થોડા સમય સુધી એકબીજાને જોતા રહ્યા.
મયંકની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમા અવાજે કહ્યું, નીરવ, મને માફ કરજે. એ દિવસે તને રોકી ન શક્યો. નીરવે કંઈ જવાબ આપ્યો નહીં. તેણે મોટાભાઈને ગળે લગાવી લીધો. થોડા સમય પછી કાવ્યા પણ ત્યાં આવી. તેની આંખોમાં શરમ અને પસ્તાવો બંને હતા. તેણે કહ્યું, મેં તને જે કહ્યું હતું એ શબ્દ મને આજે પણ યાદ છે. મને ખબર નહોતી કે એ શબ્દ તારા જીવનનો વળાંક બની જશે. નીરવ હળવું હસ્યો અને બોલ્યો, ભાભી, તમારા શબ્દોએથી મને દુઃખ થયું હતું, પરંતુ કદાચ એ દુઃખે મને મારી અંદરની શક્તિ દેખાડી. તમે મને અપમાન આપ્યું હતું એવું હું આજે માનતો નથી. એ દિવસે મને એક સવાલ મળ્યો હતો કે હું ખરેખર શું કરી શકું છું, અને મેં આખી જિંદગી એ સવાલનો જવાબ શોધ્યો. કાવ્યાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. નીરવે આગળ કહ્યું, પણ એક વાત યાદ રાખજો, કોઈ માણસ મુશ્કેલીમાં હોય ત્યારે તેના હાલના સમયને જોઈને તેનો નિર્ણય ન કરવો. કદાચ તે માણસ પોતાની સૌથી મોટી લડાઈ લડી રહ્યો હોય. એ સાંજે નીરવ પોતાના મોટાભાઈ સાથે ઘરે ગયો. એ જ ઘર હતું, એ જ દરવાજો હતો, પરંતુ આ વખતે પરિસ્થિતિ સંપૂર્ણ અલગ હતી. જે દરવાજો તેણે વર્ષો પહેલા આંખોમાં આંસુ લઈને છોડ્યો હતો, એ જ દરવાજો આજે તેના માટે સન્માનથી ખુલ્યો હતો. નીરવ ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેણે કોઈ વિજયનો અહંકાર બતાવ્યો નહીં. તેણે માતા પિતાની તસવીર સામે દીવો પ્રગટાવ્યો અને મનમાં એક જ વાત કહી કે માણસને મોટો બનાવે છે તેની પાસે કેટલા પૈસા છે એ નહીં, પરંતુ અપમાન મળ્યા પછી તે શું નિર્ણય લેશે એ છે. એ દિવસ પછી નીરવે પોતાની કંપનીમાં એક નિયમ બનાવ્યો કે કોઈ નવા માણસને તેની શરૂઆતના કામથી ક્યારેય ન હાંકવો, કારણ કે તેને ખબર હતી કે ગોડાઉનમાં બોક્સ ગોઠવતો એ છોકરો એક દિવસ પોતાનું સામ્રાજ્ય ઊભું કરી શકે છે. અને કદાચ તેની જિંદગીની સૌથી મોટી કમાણી એ નહોતી કે તે કેનેડામાં મોટો બિઝનેસમેન બન્યો, પરંતુ એ હતી કે જે દિવસે તેને લાગ્યું હતું કે દુનિયામાં તેનું કોઈ સ્થાન નથી, એ દિવસે તેને પોતાને છોડ્યો નહોતો. તેણે માત્ર ઘર છોડ્યું હતું, હિંમત નહીં. અને એ જ હિંમતે તેની આખી જિંદગીની દિશા બદલી નાખી. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને સંજોગો માત્ર મનોરંજન અને પ્રેરણાત્મક હેતુ માટે રચવામાં આવ્યા છે. કોઈ વાસ્તવિક વ્યક્તિ અથવા ઘટનાને આ વાર્તા સાથે જોડવાનો હેતુ નથી. આભાર મિત્રો. સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો.